આજે પરિસ્થિતિ એવી છે કે ડિમોલિશન અડધો કલાકમાં ડિમોલિશન કરીને એ લોકોને હાંકી કાઢવામાં આવ્યા છે. ઘણા લોકોના તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટથી લઈને, અનાજથી લઈને, ઘર વખરીથી લઈને, કપડાથી લઈને, અકસ્માતથી લઈને તમામ વસ્તુ હજી બી આ દબાણમાં દટાયેલી પડી છે. સર્વે જેટલી સંખ્યા મહાનગરપાલિકાના અધિકારીઓ પર છે એટલી સંખ્યા સુરત પોલીસ પર છે. 100% પોલીસ તંત્રના સાથ સહકાર વગર મહાનગરપાલિકાને બી તાકાત નથી કે આટલું ગેરકાયદેસર ડિમોલિશન 100 જેટલા ઘરો તોડી શકે. એટલે પોલીસ તંત્ર પણ મળેલું છે જ. ખાસ કરી એસઓજીની ટીમની વાત કરીએ, ડીસીપી કક્ષાના અધિકારીએ, પીઆઈઓ અહીંયા હાજર હોય તો એ લોકોની શું જરૂર છે? બિલ્ડર સાથેની સાંઠગાંઠમાં એ લોકો ગમે ત્યાં હાજર રહી શકે એ આનાથી સાબિત થાય છે. સુરતના નાસિરનગરના ડેમોલિશનમાં આજે તુષારભાઈ ચૌધરી, કોંગ્રેસના ધારાસભ્ય, તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ મુદ્દાને કોંગ્રેસ શરૂઆતથી ઉઠાવી રહી છે. તુષારભાઈ, આ મુદ્દાની અંદર ઓવરઓલ શું લાગે છે? 30 મઈની સવારે ડેમોલિશન થયું છે, 13 જૂન થઈ ચૂકી છે. સરકાર કે મહાનગરપાલિકા સ્વીકાર નથી કરી, ડેમોલિશન એમને કર્યું. સવારે ડેપ્યુટી કમિશનર કહે છે ડેમોલિશન એમને કર્યું છે, સાંજે કમિશનર કહે છે ડેમોલિશન એમને નથી કર્યો. જાંચનો વિષય શું કહેવું? જે પ્રકારે 30 તારીખે આ ડિમોલિશન કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજા જ દિવસે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ડિમોલિશન કર્યાનો સંપૂર્ણ ઇનકાર કરવામાં આવ્યો. પોલીસ તંત્ર દ્વારા પણ અમે કોઈ બંદોબસ્ત પૂરો પાડ્યો નથી એવી નિવેદન કરવામાં આવ્યું. તો પહેલો પ્રશ્ન તો એ થાય કે તો ડિમોલિશન કર્યું તો કોણે કર્યું, કોના ફાયદા માટે કર્યું, કોના માટે કર્યું, એનો કોઈ જવાબ આજે 12 દિવસથી આ મળી રહ્યો નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટના ધારાધોરણ પ્રમાણે કોઈપણ ડિમોલિશન કરવું હોય તો અસરગ્રસ્તોને તમારે નોટિસ આપવી પડે, નોટિસ આપીને સમય મર્યાદા આપવી પડે. આ પ્રકરણમાં કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી, કોઈપણ સમય મર્યાદા આપવામાં આવી નથી. આજે પરિસ્થિતિ એવી છે કે ડિમોલિશન અડધો કલાકમાં ડિમોલિશન કરીને એ લોકોને હાંકી કાઢવામાં આવ્યા છે. ઘણા લોકોના તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટથી લઈને, અનાજથી લઈને, ઘર વખરીથી લઈને, કપડાથી લઈને, અકસ્માતથી લઈને તમામ વસ્તુ હજી બી આ દબાણમાં દટાયેલી પડી છે. તો આવું ડિમોલિશન આટલી તાત્કાલિક ધોરણે કરવાની કોને જરૂર પડી? એટલે આમાં મુખ્યમંત્રીશ્રીને મેં માગણી કરી છે પત્ર લખીને કે એક તપાસ સમિતિની રચના થવી જોઈએ ગાંધીનગર કક્ષાએથી અને પૂરેપૂરી આ ઘટનાની તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ જવાબદાર અધિકારીઓ એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને હાલ પૂરતા જે નાસિરનગરના જે અસરગ્રસ્તો છે એના માટે વૈકલ્પિક ધોરણે પણ મહાનગરપાલિકા દ્વારા એ લોકોની રહેવાની, જમવાની ને ઊંઘવાની સુવિધા ઊભી કરવી જોઈએ. અને આવનારા દિવસોમાં જ્યારે સરકારી આવાસની ફાળવણી થાય તો એમને પ્રાયોરિટી આપીને પણ સરકારી આવાસો ફાળવવા જોઈએ. અને જે બિલ્ડરના ફાયદા માટે આ સમગ્ર ડિમોલિશન કરવામાં આવ્યું છે તો એ બિલ્ડરને પણ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ અને એમનું જો બાંધકામ ગેરકાયદેસર હોય તો એનું પણ ડિમોલિશન થવું જોઈએ. તુષારભાઈ, વસ્તુ એક છે કે આજે જમીન પર આપણે ઊભા છીએ, આમાં ઘરવેરા પર જગ્યાનો માલિક છે મહાનગરપાલિકા બતાવવામાં આવે છે. તો એક વસ્તુ કોઈને બી નથી સમજાતી, અમને બી નથી સમજાતી, તો બિલ્ડર આમાં કેમ ઇન્ટરેસ્ટ લે? જ્યારે કાગળ પર મહાનગરપાલિકાની જગ્યા બોલતી હોય અને એસઓજી પોલીસ હોય કે મહાનગરપાલિકા અધિકારીઓ હોય, કેવી રીતે આખું ખેલ કર્યો છે? મેં વિચારો કે માત્ર કાગળ પર મહાનગરપાલિકાનું નામ નથી બોલતું, પણ જે અહીંના રહીશો હતા એ 30 વર્ષથી લાઇટ બિલ ભરે છે, 30 વર્ષથી એ મહાનગરપાલિકાનો વેરો ચૂકવે છે. તો મહાનગરપાલિકાની જગ્યા હોય તો વેરો આ લોકો પાસે શા માટે લેવામાં આવતો હતો? શા માટે એ લોકોને વીજળીના કનેક્શન આપવામાં આવ્યા? એ પણ એક તપાસનો વિષય છે. એટલે માત્ર આ તો બિલ્ડરને ત્યાં જવા માટેનો રસ્તો ઊભો કરવા માટે ગેરકાયદેસર ભૂતિયા ડિમોલિશન જેને કહેવાય એ પ્રકારનું ડિમોલિશન કેટલાક અધિકારી અને પોલીસ તંત્રના મેળાપીપણામાં કરવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય પોતે જ ડિમોલિશનને લઈને સવાલ ઊભા કર્યા છે, તો શું લાગે છે આમાં ભાજપના જ કોઈ નેતા સામેલ હોઈ શકે? સંડોવણી તો કોઈ મોટા માથાની ના હોય તો આટલું મોટું ડિમોલિશન થવું શક્ય નથી. એટલે અમારી માગણી એ જ છે કે સત્ય ઉજાગર થવું જોઈએ અને જેની પણ સંડોવણી હોય એના નામો પણ બહાર આવવા જોઈએ અને એને સજા પણ મળવી જોઈએ. સત્ય કોણ ઉજાગર કરશે? ડેપ્યુટી કમિશનર સવારમાં કહે છે તુષારભાઈ કે ડેમોલિશન એમની ટીમ દ્વારા કર્યું છે, સાંજે મ્યુનિસિપલ કમિશનર કહે છે તપાસ ચાલુ છે કે ડેમોલિશન કોણે કર્યું છે, મહાનગરપાલિકાએ તપાસ કમિટી પણ બનાવી છે. એટલે બહુ બધું કન્ફ્યુઝન છે, ગોલમાલ છે બધું. તપાસ સમિતિમાં તમે તપાસ કરશો તો તપાસ સમિતિના 4 સભ્યો સામે જ ઓલરેડી તપાસ ચાલે. એટલે એવા ભ્રષ્ટ અધિકારીઓની તપાસ સમિતિમાં મૂક્યા છે, એમાં સત્ય ક્યારેય બહાર આવી શકે નહીં. ખાલી આ ઘટનાનો ઢાંક પીછોડો કરવા માટેની તપાસ સમિતિ છે એવું મને લાગી રહ્યું છે. એના માટે ગાંધીનગરથી જ તપાસ સમિતિની રચના થવી જોઈએ અને એ લોકોએ જ આવીને આ તપાસ કરવી જોઈએ.
સર્વે જેટલી શંકા મહાનગરપાલિકાના અધિકારીઓ પર છે એટલી સંખ્યા સુરત પોલીસ પર છે. 100% પોલીસ તંત્રના સાથ સહકાર વગર મહાનગરપાલિકાને બી તાકાત નથી કે આટલું ગેરકાયદેસર ડિમોલિશન 100 જેટલા ઘરો તોડી શકે. એટલે પોલીસ તંત્ર પણ મળેલું છે અને મળેલું જ છે. ખાસ કરી એસઓજીની ટીમની વાત કરીએ, ડીસીપી કક્ષાના અધિકારીએ પીઆઈઓ અહીંયા હાજર હોય તો એ લોકોની શું જરૂર અહીંયા? બિલ્ડર સાથેની સાંઠગાંઠમાં એ લોકો ગમે ત્યાં હાજર રહી શકે એ આનાથી સાબિત થાય છે. આર્થિક હિત જ્યાં સચવાતું હોય ત્યાં એ લોકોની હાજરી અનિવાર્ય હોય એ રીતે એ લોકો અહીંયા હાજર રહ્યા છે. આજે આ પીડિત પરિવારોને મળ્યા છો, પીડિત પરિવારો શું કહ્યું છે આપણે? પીડિત પરિવારની અત્યારે તો એક જ માગણી છે કે અમારા છોકરાઓનું શિક્ષણ અટકી ગયું છે. અમારા છોકરાઓના જે લિવિંગ સર્ટિફિકેટ, પુસ્તકો આમાં દબાઈ ગયા છે, કારણ કે અમને સમય જ આપવામાં આવ્યો નથી કે અમે ઘરમાંથી અમારી વસ્તુ પણ લઈ શકીએ. એટલે પહેલાં તો કે અમારા છોકરાઓનો અભ્યાસ ચાલુ થાય, અમારી કોઈ રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય, અમારે 2 ટંક જમવાનું મળે અને ઊંઘવાનું ઓટલો મળે એટલું તમે અત્યારે કરો એવી એ લોકો આશા રાખી રહ્યા છે. તુષારભાઈ, મુખ્યમંત્રી સુધી આ વાતને આપ રજૂઆત કરશો? મુખ્યમંત્રી સુધી ઓલરેડી મારી રજૂઆત થઈ ચૂકી છે. ગયા અઠવાડિયે જ મેં પત્ર લખીને મંગળવારે જ મેં પત્ર લખીને મેં માગણી કરી છે અને આ સમગ્ર ઘટનાની તપાસની મેં માગણી ઓલરેડી કરી દીધી છે. તો બિલકુલ તુષારભાઈ ચૌધરી છે જે આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા છે જે ડેમોલેશન થયો છે એની તપાસ થવી છે, એની ફરિયાદ પણ તેઓ મુખ્યમંત્રી સુધી કરી ચૂક્યા છે અને જેટલી શંકા સુરત મહાનગરપાલિકા અધિકારીઓ પર છે એટલી શંકા સુરત પોલીસ પર છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.